નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. પ્રિયંકા ગાંધીની સૌથી સારી મિત્ર તેમની ભાભી નંદિતા બેગ છે. પ્રિયંકા ગાંધી અને નંદિતા બેગ વચ્ચેની જૂની મિત્રતા સંબંધમાં ફેરવાઈ ગઈ છે. સગાઈ સમારોહ રાજસ્થાનના રણથંભોરમાં યોજાશે. અમિત શાહે 2026માં બંગાળમાં ભાજપની સરકારની આગાહી કરી છે. શાહે મમતા સરકાર પર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ સરકાર સરહદ સીલ કરશે અને ઘૂસણખોરોને પાછા મોકલશે. તો પુતિનના નિવાસસ્થાન પર યુક્રેનિયન હુમલાથી વૈશ્વિક તણાવ વધ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ શાંતિની અપીલ કરી. યુક્રેને હુમલાના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતાની મુલાકાતે. ભય અને ભ્રષ્ટાચાર પશ્ચિમ બંગાળના લક્ષણો બની ગયા છે. અમિત શાહે મમતા બેનર્જી પર કર્યા પ્રહારો. પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાએ સગાઈ કરી લીધી છે. ગર્લફ્રેન્ડ અવિવા બેગને વીંટી આપી. પરિવારની મંજૂરીથી બંને 7 વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતા. તો ભાગેડુ લગ્ન નોંધણીને ક્લાસ 2 અધિકારી મંજૂરી આપશે. ભાગેડુ લગ્ન નોંધણીના કિસ્સામાં માતા પિતાને અપાશે નોટિસ. આવતીકાલે કેબિનેટમાં સરકાર નવા નિયમને આપી શકે છે મંજૂરી. સાણંદના કલાણા ગામે પથ્થરમારામાં 42ની અટકાયત. 80થી વધુ પોલીસ કર્મીઓનો ગામમાં ખડકલો. કાર્યવાહીના ડરથી પરિવારોનું પલાયન. ખેતરમાં છુપાયેલા લોકોને ડ્રોનથી પકડ્યા. વડોદરામાં ડ્રેનેજ હોલમાં યુવકના મોત કેસમાં 5 દિવસ બાદ કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ. ઇજારદાર ઇકો ફેસિલિટી મેનેજમેન્ટના માલિકો સામે ફરિયાદ નોંધાઈ. બનાસકાંઠાના સિહોરીમાંથી ઝડપાયો નકલી આર્મી જવાન. આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી પડાવતો લાખો રૂપિયા. નકલી આઈડી કાર્ડ અને યુનિફોર્મનો કરતો હતો ઉપયોગ. તો અમદાવાદની ત્રિપદા સ્કૂલ ફરી આવી વિવાદમાં. શિક્ષકે વિદ્યાર્થીને 3 લાફા ઝીંક્યા. વાલીઓમાં રોષને પગલે શાળાએ શિક્ષકને કર્યા સસ્પેન્ડ.